ખાવ બે હારે ભાઈ અમે સુગાળા આવ્યા છીએ અને સુગાળા ખરેખર જેટલી સેવા કરીને એટલા હિસકા ખાવાના છે બરાબર. હા ખાધું એટલું તો કામ તો કરવું જ પડે પણ હવે સાંજે પાછો રસનો પ્રોગ્રામ છે ભાભી. હા રોટલી પૂરી અને રસનો પ્રોગ્રામ છે. પૂરી તો નહીં પણ રોટલી તો ખાસ છે. આખા રીંગણાનું શાકનો આજ વારો નહીં હશે. હા 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 ભાઈ તો આખા રીંગણાનું શાક છે. અને મારા પાછળ મારા મોટા ભાભી ને મારા વચમાં બેઠા મારી ભત્રીજી અને મારા ભાઈ અત્યારે ત્રણે હિસકા ખાય છે. આ છે ગ્રાઉન્ડ તો જ્યાં આપણે હવન થાય તે ગ્રાઉન્ડ છે. જય માતાજી, જય જસા દાદા, જય ખોડિયારમાં. આજે તારીખ 18 અને સુગાળામાં અમારો બીજો દિવસ છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. ને આજે શું સેવા કરવાની છે તેનો પણ આપણે એક બ્લોગ બનાવશું. તો ચાલો આપણે અત્યારે પેલા નાસ્તો કરી લઈએ બરાબર, પછી પાછા મળીએ. તો અત્યારમાં કામ કરવાનું ચાલુ થઈ ગયું છે. તેદી હતા ઈના ઈ છે હે ઈના ઈ છે. હા તમે શું સમજ્યા? તો ભાઈ સવારમાં ભાઈ જગ્યાનો લુક બહુ સારો આવે. જો આપણે સુગાળામાં બીજો દિવસ 17 અને 18 ને અત્યારે પાછું કામ હળવું ચાલુ થઈ ગયું છે. નાસ્તો કરીને આ રૂટ પાછો લેવાનો છે. તો જો ભાઈ આપણે પાછા મંદિરે આવી ગયા છીએ. જય ખોડિયારમાં, જય જસા દાદા. તમને દર્શન કરાવી દઈ. તો આ પડખે નાળિયેરીનો બગીચો છે ને અહીંયા હવન કુંડ હોય ને મંદિરની આ બાજુ પાછળ શેર તો છે જ મોટા બધા, પણ જુઓ આ બગીચો બીજો છે બરોબર. તો આપણે પેલા નાસ્તો કરી આવી અને નાસ્તો કર્યા પછી પાછો બ્લોગનું ચાલુ કરશું. નાસ્તો કરી લીધો ભાભી? નાસ્તો કરી લીધો? તો ભાઈ આપણે નાસ્તામાં બાકી થઈ નાસ્તો કરી લઈએ ને આપણે આવી ગયા છીએ રૂમ તરફ. તો રૂમનું અત્યારે ઉપલું કામ ચાલુ છે. જુઓ 1 2 3 તો રૂમનું કામ પણ ચાલુ છે. અને અત્યારે બધા નાસ્તો કરવા બેસી ગયા. આપણે પણ નાસ્તો કરી લઈએ પછી પાછું કામે જવાનું છે સેવા કરવા. તો અત્યારે અમે કામે પાછા ચડી જઈએ બરાબર. થોડાક વ્યક્તિઓ રોટલી બનાવે છે. તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. અમારા વિષ્ણુભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. જેમનો સાંજે બર્થડે હતો, બર્થડે આપણે સુગાળામાં ઉજવ્યો હતો. તો અમારા ડ્રાઈવર અમારા કાકા બેસી ગયા છે. હાલો શિવાતા. કસુ કાકા અને સોનારિયાથી કાકા પણ આવી ગયા ને અમારા સગન કાકા પણ અત્યારે નાસ્તો કરે છે ને ઢીંગલી ઊભી દાંત કાઢે છે. તો ગુંડી દાંત કાઢે છે. આ છે અમારા પાણીમાં. તો પાણીમાં ઘણા વર્ષ પછી આવ્યા છે. કેટલા વર્ષ પછી આવ્યા પાણીમાં? કેટલાક? લગભગ 30 વર્ષ. હા તો પાણી જ્યાં વખત વાળો પાછો પટ્ટો હોપાનો છે ને પાછા જાઓ ભાઈ એકના ઓલામાં બીજે ઈને એમાં બધા કામ કરવા માંડ્યા. તો 1 નંબર જગ્યા બનાવી દીધી અત્યારે. તો હવે અત્યારે બધા બપોર પહેલા છૂટા થઈ જાવ એવું લાગે. તો
હવે અમારા સલ્લુભાઈની સેવા જુઓ, અમારા પ્રમુખ છે અત્યારે, નહીં ને અત્યારે ભાઈ ધોમ કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. લગભગ બપોર પહેલા છૂટા થઈ જાઉં. જુઓ આ રીતના બધા પાંદડાના ઢીકલા કરી અને હળગાવી મૂકવામાં આવશે. અને પછી નાળિયેરીના ખામણામાં ખાતર કદાચ નાખવાનું થાય, બરાબર. તો જો આ રીતનું બધા વાળવાનું કામ ચાલુ છે. કાલે ગોળવાનું કામ ચાલુ હતું ને આ રીતે ચોખ્ખા પટ્ટા થઈ જાય, થઈ જાય. અમે કાંઈક આવ્યો કરજો ભાઈ. હા હા ગાલીસા હાસી મજા તો આજ લે હો ભાઈ. બકેટ મશીન લઈ આવ્યો. હા બારા જતો હવે તો હાવ કાય ઉપર આવી જાય એમ કે કાઠે આમ બહાર. હા છોકરા ખેતર આગળ આ છોકરા પણ પાણી પાવામાં આવે છે અને એ કામ હોપ્યું છે અમારા ભાણિયાભાઈ શિવાભાઈને. તો જો આ રીતનું કંઈક નાળિયેરીને પાણી પાય છે ને એક સાઈડ બાજુમાં હમીરભાઈ પણ છે. જો ભાઈ એ બધો આ કચરો છે એ બધો એકઠો કરી અને બહાર નાખી આવશે. ને ખાસ કહેવાનું કે જેટલી નાળિયેરી છે ને ભાઈ એટલા વાલ છે. જુઓ આ રીતનું પાણી ઊભી નાળિયેરી સડી જાય ને જેટલી નાળિયેરી એટલા વાલ. તો આ સામેથી વાલ છે ને અહીંયા નાના નાના બાળકો બધા હિસકે છે. જો હા હા ખરેખર આ બધા બાળકો છે ને ખાલી હિસકા ખાવા આવ્યા હતા, બરોબર. તો મારી પાછળનો નજારો તમને કેવો લાગે? વસાતા જો વસાતા અત્યારે કામ કરે છે. હા ને અહીંથી વાલ સિવાય વાલ ખોલ નાખ્યો છે એટલે હવે બધી નાળિયેરીને પાણી મળી જાય. એટલે તમને જો આ રીતનું અહીંયા વાલ છે. આમાં પાણી અટકનું આવે ને આ રીતનું પાણી જાય છે. પાણી જાય બધી નાળિયેરીને ઠેઠામાં કાંઠા સુધી પાણી મળી રહે. તો કામે કરતા રહી છે ને કડી કડી હિસકાઈ ખાતા રહી છે, બરાબર. તો આવા હિસકા ભાઈ તમે ખાતા હોય ને અહીંયા ખાતા તો કમેન્ટ કરજો. અમે અહીંયા સ્પેશિયલ હિસકા ખાવા રહ્યા. કેમ
બધા કાર્પેટ ધોઈ નાખ્યા છે અને મેદાનમાં હવે સૂકવવા મૂકી દીધા. બરાબર, જુઓ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં બધા કાર્પેટ સૂકવી નાખવાના છે ને આજનું કામ થઈ ગયું છે પૂરું. હવે શું કામ સોંપે છે એ પછી ખબર પડે. હવે અમારા વિશ્રામ કાકા ગાડી ધોવા મળ્યા છે ને અમારું કામ પૂરું થઈ ગયું. હવે આગળ અમે નાવા જવાના છીએ ને થોડાક તમને નાતા નાતા વિડીયો બતાવીશું. તો વિશ્રામ કાકાને કહી પહેલાં ફુવારો મારી જો ને પછી આપણે જઈએ બધા નાવા. બરાબર, તો બના રહેજો પાછા અમારા બ્લોગમાં. નાવા જવાનું છે ને નાવા ફૂલ મોજ કરવાની છે. બરાબર ને.